તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે ખીચો ખાલી કરવા માટે અને ટ્રાફિક આમ બહાર તો દેખાતો નથી, ગાડીઓ તો છે પણ ટ્રાફિક જેવો એટલો દેખાતો નથી. અને મેડમ ખરી ગરમીમાં લઈને આવ્યા છે. મેચ જોવા તો શું રહેતો હોય પબ્લિક જો ગાડીઓ બાડીઓ કેટલી બધી પાર્ક કરેલી છે. ચાલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આ ભૂંગો જોયા. ચલો બોલો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય અંબે. અને શું લખ્યું છે? શ્રી રાધે. તો ભાઈ અને આજે પ્રયાગરાજની ટી શર્ટ પહેરી છે, એવું નહીં કરતું. પ્રયાગરાજથી એના માટે ગિફ્ટ આવી હતી, એ પહેરી છે અને જય શ્રી રાધે રાધે લખેલું છે. અને બિલકુલ ગોઠતું નહીં, બિલકુલ ગોઠતું નહીં કોઈના. જો પેલી બિચારી ઢીંગલીને હેરાન પરેશાન કરી દેશે. અને અહીંયા વ્લોગ આજે લેટ ચાલુ કરી રહ્યા છે. અને જો સાસુઓ બેસી ગયા, કોઈને કહેતા નહીં ખાવા માટે. હા શું કે મમ્મી? મને ના પડે તો તાર ભગવાન તો બોલાય. કપડો બદલાવે અને બીજી બધું બે જ જાય. શું ખાવું છે? આ એરી મમ્મી જોડે શાક રહ્યું, તારી મમ્મી જોડે. અને અમારાનો જો જમકુડી ના પાથરા પર બેહવાનું કામ ચાલશે નહીં. હવે તો ઉનાળો આવે પણ ઠંડુ નહીં કોઈ નેચર નોતે બે જોશો તે રીચે પાછ ઠંડુ છે. ઓકે એ રો ત્યાં પંખો બંધ કરતો હોય અને આવતો રહે નીચે આવતો રહે. ચાલ હા હા આ બધા બેસે ત્યાં સુધી જો ભાઈ ભગવાનની ડીશ તૈયાર થઈ ગઈ છે. ભાત સમા મૂકે કેમ આવડી નાની ડીશ લીધી તો પછી ભાતથી માહી તમે કોઈ બી કામ કહો ને એટલે આમ હસતી હસતી બધું કામ કરી દે એમ. શું બેટા? હા હોલી છે? કબ હે હોલી? કબ હે હોલી? कल है होली? कल तंबूरा में कल नहीं, कल तो एग्जाम है ना. कल तो एग्जाम है, होली नहीं है. हाँ मैम ने कुछ नहीं बोला. मैम का मैसेज आया है कल एग्जाम है और 13 तारीख को तेरे स्कूल में होली है, वाइट कपड़े पहन के जाने का है. ओके तूने मैडम से बात की थी ना? क्या की थी? कई लेन बोले अगर चंद मनी है ना. અને આ ભાઈ જો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં. હા શું બોલી હતી? ઓકે ગુગર બસ. અને જો હમણાં નાસ્તો ભરી આલે છે ને તો નાસ્તો બધો પાછો જ આવે છે. રાતે વાટકીમાં દહીં લઈને જવું હતું ને કોણે ના પાડી દઈ? કશું ના ઢોળાય. પેલી એર ટાઈટ ડબ્બી આવે ને એની અંદર લઈ જવાના. કાવ્યાની ડબ્બી લઈ જવાની. તો ચલો ભાઈ મસ્ત મજાનું વાલનું શાક ખાઈ લઈએ. તો ગાઈઝ આમને મેં કીધું ચલો આપણે જઈએ કરિયાણું લેવા. તે લિસ્ટ બનાવીને આપી ડીમાર્ટમાં જવા માટે. તો એ કહે છે કે મને લિસ્ટ જોઈને ઊંઘ આવી ગઈ. શું થયું? શું થયું? મેં એવું કીધું કે મને લિસ્ટ જોઈને ઊંઘ આવે છે. લિસ્ટમાં તો એટલું બધું કંઈ છે નહીં તમારે જોવું હોય તો. અને હમણાં લિસ્ટમાં જોઈને ઊંઘ આવી ગઈ. ત્યાં શું કીધું તમને ઊંઘ આવતી તો ઊંઘી જશે. પછી મારે લિસ્ટ આગળ જોવું તો પડે. તમે એવું કીધું કે મને તો લિસ્ટ જોઈને ઊંઘ આવી ગઈ તો પછી હું એવું જ કરું તો પછી ઊંઘી જાવ તાર લિસ્ટ જોઈને. બીજું તો પછી ત્યાં કીધું એટલે મારે તો ઊંઘું જ પડે ને. તારે અરે તારે ઊંઘી જાજો. ખાવાનું માંગો ત્યારે હું કહું ઊંઘી જાવ એટલે ઊંઘી જવાનું. ખાવાનું ના હોય તો બરાબર ને? ઓકે યાદ રાખજો. પછી જ્યારે કહેશો ને ખાવાનું લાય એટલે હું એમ કહીશ કે છે ને ઊંઘી જાઉં એટલે તમારે ઊંઘી જવાનું ત્યારે. બરાબર? હવે બોલો છો બકરી ડબ્બામાં આવી જઈશો તો બોલો છો? હે બોલતો હતો પપ્પા? આજે છે ને વહેલા વિડીયો બની ગયા છે ને એટલે બિંદાસ છે. એટલે કે હમણાં તો બૂમો પાડી રહ્યા હોય. 2 પૂરા થયા, 1 અધૂરો છે. શું કહેવું અથર્વા? એમાં અથર્વાનો પણ વિડીયો આવી રહ્યો છે નેક્સ્ટ. જોજો બધા. શું કહેવું હતું અથર્વા?
मेरा वीडियो देखना, मेरा वीडियो देखना, मेरा વિડીયો मेरा वीडियो જોના, मेरा वीडियो જોજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કે તો મારા અથાણાનો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર ને બેટા? તમારું કરવાનું હવે અમારા આમાં હોવાનું. ઊંઘી જવાનું હવ બીજું કંઈ કરવાનું નહીં કર ના બીજું કઈ નહીં. કેમ બટાકા શેનો હતા પણ હતા નહીં શેનો મોડલ. બીજું કોઈ કામ ખરું ના બીજું કોઈ નહીં. પછી તમે અત્યારે યાદ નહીં આવે ને પછી કંઈ કશો ને આ કામ કરવાનું હતું પણ રહી ગયું, આ સાફ કરવાનું હતું પણ રહી ગયું, આ ઢેકણું કરવાનું હતું પણ રહી ગયું. કેમ? બોલો થોડા પાપડે કરવાના છે, લૂંટ આવ્યું છે તે. તો કોઈ બોલાવે છે કરાવવા પેલા કોઈ બટાકા ગાઈઝ છે, લાલ બટાકા તમારા ભૈયા આપે છે, તે શું કરવાનું છે? મારા ભાઈ બટાકા આલ્યા છે ને તે અમે બોલાવો બધો ભાઈ જેના ભાઈ આયા હોય એ કરે કે બોલો ખાવા બધો તૈયાર થઈ જશે. જેના પિયર થી આવે એ પિયર વાળા કરો. કરો. હા જેના પિયર થી આવ્યું હોય એ પિયર વાળાનું કરો એમ. એટલે બટાકા એમના ભાઈ આપી ગયા છે. એટલે બટાકા કાતરી પાડશે એટલે મારા ભાઈ બટાકા આલી ગયા છે તે મારે કરવાનું કરે. એમના ભાઈએ એમને આપ્યું એટલે કાતરી એને જ બનાવવાની. હા બરાબર? મને ખબર મારા પર આવ્યું. બોલો બોલો ના, તારા પર નહીં. અને કાતરી બની જાય એટલે મારા પિયર વાળા કાતરી બને એટલે મારે ખાવાની એમ. હા નકા મેં કીધું હમણાં લોટ તારા પિયર થી આવ્યો ચોખા એટલે પાપડ તાર બને હવે જો ભાઈ મારે વહુના પિયરથી ચણાનો લોટ આવ્યો ચોખાનો લોટ આવ્યો તો અમારા વહુના પિયરથી ચોખાનો લોટ આવ્યો છે એટલે એને મને એવું કીધું કે તમારા પિયરથી બટાકા આવ્યા છે તો તમારે કાઠી પાડ તો પછી ના પિયરથી ચોખાનો લોટ આવ્યો છે તો પાપડ એને જ ખાવા પડે ને. હા તે મેં કે ના મને તો પણ આવડશે ભાઈ મને તો નહીં આવડતા જેવા આવે આવડે બરાબર ના આવડે કરવા પડે જેવા આવડે. હા અને હજુ તમારા પિયર થી એટલે કાતરી તમારે પાડવાની હા. અને અહીંયાથી બીજા જે બટાકા લાવવાના છે ને એની કાતરી આ પાડશો. નહીં ખાવી કાતરી તારી. ના અહીંયાના લાવવાની હવે તમારું પિયર કયું એટલે તમારે બનાવવાની. નહીં ખાવી કાતરી. ના ના તો તમારે ખાવાનું કોણ કે તમને ખાલી બનાવવાનું જ કહે. ખાવા વાળા તો ઘરમાં આટલા બધા છે એની ચિંતા તમે ના કરો. ખાલી તો બનાવી દેજો લાઈન. નહીં ખાવી કાતરી. ત્યાં તો બે હાથે ઝાપટ છે. બહારથી આ તો સારું છે 4 હાથ નહીં નકર 4 હાથે ઝાપટો. એવું? હા અને આ બધાને બેઠા બેઠા ખાલી ખાવાનું જ. એનો શું મોબાઈલ કહેવું? લીધો ને એટલે એનો જપ થતો નહીં. એટલે બેચેન મગજ છે બેચેન છે. મોબાઈલ વગર. નહીં કરે મેચ સાથે એટલે કોઈ ના જાય. હા? ખરી ટિકિટ બુક થાય છે પિક્ચર નહીં. પિક્ચર નીકળે છે આવે છે પેલી એ પરીક્ષા છે પિક્ચર જોવા છે તમે વાત કરવાની પિક્ચર જોવા છે આ ટીવીમાં ઓછું જોવા છે અને આપણા ઘેર બધા થિયેટર છે ચલો નંગે નંગ છે 8 નંગ છે આપણા એ 8 નંગ જુઓ ને એવું ના કરવું. એ પિક્ચર જ છે ઓછો પરીક્ષા નજીક આવી છે અને આ મેડમ ને પરીક્ષા છે તો જો બિંદાસ ફરી રહી છે ને એને કાલ પરીક્ષા અને ચાલુ છે. મમ્મીને ટેન્શન ચોપડીઓ કાઢીને ભણાવવાનું એના છે જરાય ટેન્શન. અને મમ્મી બચારી હોદી ભણાવવાનું ખરા પણ એને ટેન્શન છે કે મારે પરીક્ષા છે. હે કાવ્યા હા લે कल तेरी एग्जाम है कि तेरी मम्मी की एग्जाम है? એ મમ્મીનું પરીક્ષા છે એને નહીં तो मम्मी लो जो परीक्षा. चलो मम्मी पढ़ाई कराए कर लो. कौन सी एग्जाम है कल? इंग्लिश की. तो आज इंग्लिश ही पढ़ना है पूरा दिन. सिर्फ इंग्लिश इंग्लिश इंग्लिश. આજે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરો કાલે ઇંગ્લિશની એક્ઝામ છે. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે ખીચો ખાલી કરવા માટે. અને ટ્રાફિક આમ બહાર તો દેખાતો નથી, ગાડીઓ તો છે પણ ટ્રાફિક જેવો એટલો દેખાતો નથી. અને મેડમ ખરી ગરમીમાં લઈને આવ્યા છે. મેચ જોવા તો શું રહેતો હોય પબ્લિક જો ને ગાડીઓ કેટલી બધી પાર્ક કરેલી છે. તો ગાઈઝ જો એને દેશી જુગાડ કરે છે, કોઈ પકડવાવાળું સામે મળતું નથી ને એટલે એને ગાડીને ટીંગડાઈ દીધી છે. અને લિસ્ટ બનાવી હતું થોડુંક ના બધું લઈને આવી છે. થોડુંક લિસ્ટ હતું આટલું બધું લઈને આવી છે. શું કરવાનું આવવાના કેટલું તમારા છોકરાઓના નાસ્તા કેટલા મને કહો. એ બધું જ બરાબર છે પણ લિસ્ટ પર એ પ્રમાણે બનાવવું પડે ને. તે તો અડધું તો અહીંયા યાદ આવે આવીએ પછી યાદ આવે કે ઘરે યાદ ના આવે. મૂકવાનું કહેતા નથી.
ખવડાવી દઈએ પેલા. તો ભાઈ આ છે ને છેલ્લે શાકભાજી લેવા આવી છે ને આ ભાઈને હેરાન કરી રહી છે અમારે ક્યારની હે અત્યારે ઘરાકી નહીં ને અને વહેલી આવી જશે અમને હેરાન કરવા માટે સ્પેશિયલ આ મેથી જે બીજી બદલાઈને મુકાવશે હવે બે મુકાઈ અમારા ભાઈને બિચારાને હેરાન પરેશાન કરીને મૂકી દીધા એટલે બસ હા ખોલીને જોઈ છે ભાઈ ખોલીને જોઈ એટલે તો હવે નહીં ખાતા તો હજુ બાકી રહ્યો હવે મકાઈ આવી ગઈ હવે જો પુદીનાની પોટલી ખુલી રહી છે મસ્ત પુદીનો સરસ આ બધા કરતા પુદીનો મને ગમ્યો શું કહે પુદીનો બરાબર છે ને તો ભાઈ જો આટલું બધું ભરી લીધું છે હવે ડીમાર્ટ ખરીદી પૂરી હવે અને પૂરી થઈ જાય આનો એડિંગ આલું ને તો બાપ બગડી રુદ્રાક્ષ ઉપર બાપ બગડી ભાઈ હવે નેનાનો વારો છે એવું કરે છે ત્યાં બે હરકત જોઈ રહ્યો હું મેગી મેગી ના ખવાય શું ખવાય ખાવી પડે લે પેટમાં કહું થાય હું ના થાય કઈ દે શાક રોટલી આડી જાય છે મેં ખાવા છું ના બીજું ખાવું છે પીઝા ખાવા છું ના પનીર પનીર ખાવું છે પનીર ને ચીઝ ખાવા છું ના તો પહેલી વાર ચીઝ બોલી વિડિયો જોઈને બોલો ચીઝ કરતી હતી બા હજુ તો ખાતા તો આવડતી ખબર નહીં પડતી તો પનીર કેવું ચીઝ જેવી અને બસ ખાવું છે મારે પનીર નું શાક બનાય હાલ ને હાલ અચ્છા આ શું ખબર તો પડે છે છોકરાને હા ખબર પડશે નહીં કેવું લાગે તો ભાઈ આ બધા ભેગા થઈને બાના હેરાન કરી રહ્યા છે અને અવાજે બેસી ગયો છે અવાજ બેસી ગયો મમ્મી ભાઈ સબર કરે પાછું પડી ગયું લાગે છે હા મારું સાબરકોઠું ના પાડો કોઈ ગોટી ની બાત અંતરવાદી હું લાઈ તમારે તો બે અમદાવાદી તો ભાઈ અમારા ઘરમાં બે મમ્મી સાબરકાંઠાના અને બે એમની બે વહુ અમદાવાદની એટલે બે અમદાવાદી અને હું મેહોણી એટલે વિચારો બે અમદાવાદી છે પણ સાબરકાંઠા પર ભારે નહીં થઈ શકતી એમ હા આ પેલા વાપરી લેજો સોજી ડબ્બો ભરાતો આ શું એ ભાઈ જપનો તું યાર વચ્ચે હું ખાના નીકળું ભાઈ જતો રહી ના આ શું અરે ફોન કરો નોમે ઊંઘ્યો ને મને ઊંઘાઈ ના દીધી અરે ઉપર જે ધારો. પાટલો મારવાનું ઊંઘ ના જો ટીવી મેં ચાલુ થઈ કે ધારો હારો નહીં બા અને પંખો ચાલુ ફૂલ લા વાત હા કેટલા હતા પૌવા તો ભાઈ આ બધા જે ડીમાર્ટમાં ગયા હતા ને બધું ભરીને લઈને આવ્યા છે ખાલી કરી છે ઓહો તો બા મોંડા બનાવીને પતી જશે હા એટલે ખમણ ખાવ એટલે
મોહન ના ખાઓ તો પાછું તમે કેમ ખાઓ છો? તમારે તો કશું નહીં જવું. અરે તો ડાયટ ઉપર છે આપણા હાલ બધાને જ ખાઈ જાય બનાવવાની હું જોઉં છું ડાયટ ઉપર છું તોય ખવડાવું છું ને આ કહેવા વાળી હું જ હતી આજે કે બનાવો નકર તમે કોણ કહેવા વાળા ઓપ્શન આપે તો બનાવી દઈ વડા. ઓપ્શન એને જ આપે તો કોઈ ખમણ કે બનાવી દઈ વડા. આ પેલે શું લેવા આવ્યો તું એ બટકા તું શું લેવા આવ્યો તાર શું લેવાનું? ખબર તૈયાર લોકોને આજે હનુમાન આનું જ બનાવવાનું અમે શું લેવાનું તારે આમાં? આમાં મેગી લે. જો મેગી વાળો આવ્યો તપેલી મેગી લેશે એમાં તો જો. એમાં બેઠી ના ખવાય ચલો ભાઈ બધું ભરી લઈએ તો ભાઈ વાગે છે રાતના 10:15 અને આજે આખા દિવસનો ઊંઘ્યો નહીં પણ આને કોઈ અસર જ નથી અને બધા સાબુ જે ડીમાર્ટમાંથી લાવ્યા હતા ને તો જો આ સાબુ કાઢી દીધો છે રમણ ભમણ આ ખાલી આ બધું ખાલી કરીને ખોખા બોખા મૂકી દીધા આ બધા સાબુ કેમ કાઢી નાખ્યા છે તે સાબુ તે કાઢ્યા હા એને બેને તને ખબર ક્યાં છે મને શું બીજા આબુ ખબર તો જ્યાં બીજા આબુ ચાલ ને જો બાકી જા હા તો ફાઇનલી આપણે લોકો સેમીફાઇનલ જીતી ગયા ઇન્ડિયાવાળા ઓસ્ટ્રેલિયાની સામે પાકિસ્તાન વાળાને એવું હતું કે ભાઈ ફાઇનલ મેચ લાહોરમાં રમાશે પણ એમને ક્યાં ખબર હતી કે આ ઇન્ડિયાવાળા છે એટલે વી આર વિન અને વાગે છે રાતના 10:15 હવે ગુડ નાઇટ જય મે ગુંડા મહારાજ બોલ ગુડ નાઇટ જય બોલ. શ્રી કૃષ્ણ બોલ મમ્મી નમનો ગરે તું બોલ બોલ. બોલ ગુડ નાઇટ આવજો કહો ગુડ નાઇટ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી બધાને ગુડ નાઇટ સવારમાં મળીશું બધા શાંતિથી આજે સુઈ તમે જાઓ ગુડ નાઇટ બોલો ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ બાય આવતીકાલના વ્લોગમાં મળીએ સવારે ત્યાં સુધી શુભ રાત્રિ ગુડ નાઇટ